ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પરથી ભારદારી વાહનોની અવરજવર જોખમી સાબિત થઈ રહી છે, જેના કારણે વહીવટીતંત્ર દ્વારા ભારદારી વાહનોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવાયો હતો। જો કે નર્મદા મૈયા બ્રિજ પરથી માત્ર એસટી બસોને પસાર થવાની મંજૂરી આપેલ છે, તે ઘણા સમયથી લોકોના જીવનું જોખમ ઊભું કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે, જેનો તાજો નમૂનો આજ રોજ જોવા મળ્યો હતો, જેમાં નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ જતી એસટી બસે પૂર ઝડપે આગળ ચાલતી કારને ટક્કર મારતા કાર મુખ્ય રોડ પરથી ફંગોળાઈને ડિવાઈડર પર ચડી ગઈ હતી અને સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી। બનાવની મળતી માહિતી પ્રમાણે આજ રોજ એસટી નિગમની બસ મુસાફર સાથે નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ પસાર થઈ રહી હતી। તે દરમિયાન આગળ ચાલતી કારને પાછળથી ટક્કર મારી હતી। તે બાદ કાર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી જવા પામી હતી અને સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માતનો આ બનાવ બનતા નર્મદા મૈયા બ્રિજ પર ભરૂચ તરફ ટ્રાફિક જામમાં વાહન ચાલકો અટવાયા હતા। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। અકસ્માતમાં એક તબક્કે એસટીમાં મુસાફરી કરનાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા। અકસ્માત બાદ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક કંટ્રોલ સહિતની કામગીરી હાથ ધરી હતી અને એસટી વિભાગ દ્વારા મુસાફરોને બીજી બસની વ્યવસ્થા કરી રવાના કરવામાં આવ્યા હતા। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।